તમે ડાઉનલોડ તો કરી લીધું, પણ આપણે એને ક્રેક કઈ રીતે કરશું? ઠીક છે, કારણ કે તમે જે અત્યારે યુઝ કોરલ તમે જે ડાઉનલોડ કર્યું છે, ઇન્સ્ટોલેશન એમાં થયું છે, એ છે એ આપણી પાસે ટ્રાયલ વર્ઝન હશે, કે તમને એમાં નીચે લખેલું છે કે 30 દિવસનો તમે ટ્રાયલ વર્ઝન વાપરી શકો છો. ઓકે, તો આપણે સાથે સાથે એને આજે કઈ રીતે આખું ક્રેક કરવાનું છે, આજે ભવિષ્યમાં કદાચ કોઈ ટાઈમ પ્રોબ્લેમ આવે ત્યારે આપણે શું કરવાનું છે, એ આખી પ્રોસેસ તમને આમાં સમજાઈ દઉં છું. પછી જે થોડોક ટાઈમ બચે એમાં એક આપણે ઇમેજની થોડીક એક સ્લાઇડ સમજશું. ઓકે, એટલે આજે પહેલા હું તમને એક વસ્તુ એ સમજાવું કે તમે પહેલા તો કોરલ આવી રીતે ઇન્સ્ટોલ કરી લીધું હશે. મેં જે તમને ફાઇલ આપી એ આ રહી. ઓકે, આ ફાઇલ મેં તમને આપી હતી. એ ફાઇલથી તમે કોરલ છે એ અહીંથી ડબલ ક્લિક કરીએ એટલે તમને ખ્યાલ હશે કે ઇન્સ્ટોલેશનનું ઓપ્શન આવે છે. અને પ્લસ એની રાઈટ ક્લિક આપણે કરીએ ત્યારે પણ એનો એક ઓપ્શન આપને રન નો આપે છે. એનાથી તમે આપણે ઇન્સ્ટોલેશન બધા જ કરી લીધું હશે. ઓકે, જેની પાસે પીસી છે, લેપટોપ છે, બધી જ વસ્તુ. ઓકે, આ રીતે તમારું કોરલ છે એ લોગિન થયું હશે. બરાબર. આપણે લોગિન કરી લીધું છે, ઇન્સ્ટોલેશન કરી લીધું છે, એટલે આપણે એનો કોઈ ઇશ્યુ નથી. તમે હવે અહીંયા ઓકે, આ કોરલના તમને 5 આવી રીતે બતાવતા છે: 1, 2, 3, 4 અને આ 5. ઓકે, આ પાંચે પાંચ છે. આ ફોન્ટ આપણા નેવિગેશન માટે, ફોન્ટ તૈયાર કરવા માટે કોરલનું ઓપ્શન આપે છે, કે તમે જાતે કોઈ ફોન્ટ પ્રિપરેશન તૈયાર કરવા માંગતા હોય તો એના માટેનું છે. ઓકે, કોરલ કેપ્ચર. કેપ્ચર એટલે કે તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ ફોટો તમારે કેપ્ચર કરવો હોય તો એ ફોટો તમે કેપ્ચર કરીને પ્લસ એ રીતે એને એડ કરી શકો છો. ઓકે, એટલે એનો આપણે બહુ યુઝ નથી થતો, કારણ કે કેપ્ચર કરવાની આપણે જરૂર પડતી નથી. ઓકે, કનેક્શન. કનેક્શન એટલે શું છે કે મીન્સ કે તમે કોરલની જે ફાઇલ છે એ બીજી કોઈ ફાઇલમાં કન્વર્ટ કરીને એની સાથે કનેક્શન કરવા માંગતા અથવા તો એને કોઈ અલગ ફાઇલમાં લેવા માંગતા હોય તો એમાંથી એને લઈ શકો છો. ઓકે, કોરલ ફોટો પેઇન્ટ. ફોટો પોઈન્ટ પેઇન્ટ નો મિનિંગ શું છે કે એ આપણે જે ફોટોશોપમાં આપણે કામ કરીએ છીએ, જે રીતે કટ કરીએ છીએ, બેકગ્રાઉન્ડ લાઇટ કરીએ છીએ, હાઇટ આ તે, એ બધી જ વસ્તુ જે ફોટાનું એડિટિંગ છે એ આપણે ફોટો પોઈન્ટમાં થાય છે. ઓકે, અને અહીંયા આપણું છે કોરલ ડ્રો એક્સ આપણું મેન સોફ્ટવેર. ઓકે, તો એને આપણે પહેલા ડબલ ક્લિક કરીને ઓપન કરીએ. ઓકે, તો તમારી પાસે આવું ડાયરેક્ટ ઓપન થઈ જતું હશે આ રીતે. ઓકે, પછી તમે એમાં જ્યારે રજીસ્ટ્રેશન કર્યું હશે, આપણી પાસે તમે જ્યારે શરૂઆત કરો ત્યારે તમારી પાસે બે કોલમ આવે છે, એક સાઈડમાં કે લોગિન અને બીજામાં રજીસ્ટ્રેશન. તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે ન્યૂ, કે પેલા ફર્સ્ટમાં તમારો ઈમેલ, પછી કન્ફર્મેશન ઈમેલ, પછી પાસવર્ડ અને પછી ન્યૂ પાસવર્ડ. એ પાસવર્ડ તમારો ઈમેલ આઈડી નો નથી નાખવાનો. એ પાસવર્ડ તમારે નાખવાનો છે, નવો બનાવવાનો છે. તમારી જાતે તમારે જે પણ તમારા કોરલના સોફ્ટવેર માટે રાખવો છે એ પાસવર્ડની બહુ જરૂર પડશે. ઓકે, એટલે પાસવર્ડ જેવો તેવો તમને જલ્દી યાદ રહે એવો પાસવર્ડ નાખજો. કાં તો મોબાઈલ નંબર છે, કાં તો તમારું નામ @123 છે, આવો પાસવર્ડ નાખશો એટલે તમને જલ્દી યાદ રહેશે. ઓકે, કારણ કે એ પાસવર્ડ તમને અહીંયાથી તમને શો થશે. ઓકે, કારણ કે જ્યારે લોગિન કરશો ને ત્યારે અહીંયા જો અત્યારે આવું બતાવે છે, તમને આવું બતાવતા છે કે યુ આર 30 ડે લેફ્ટ. આ 30 ડે પૂરા થઈ જશે એટલે આ સોફ્ટવેર બંધ થઈ જશે, તમને આવું બતાવતા હશે. ઓકે, એટલે આપણે આનું ક્રેક જ કરવાનું છે, અને એ ઈમેલથી. ઓકે, રજીસ્ટ્રેશન કરી લેશો, પછી એક્સેપ્ટેશન આવશે. એક્સેપ્ટેશન આવીને પછી આ રીતે ખુલી જશે. ઓકે, હવે આપણે શું કરશું, રજીસ્ટ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ બધી જ વસ્તુ. ઓકે, તો હવે એને ક્રેક કરવા માટે પહેલા તો બે વસ્તુ કરવી પડશે. શું? કે પહેલા તો સિક્યોરિટી આપણી જે છે વિન્ડોઝની એ થોડીક બંધ કરવી પડશે. ઓકે, તો એ કઈ રીતે? તો શરૂઆતમાં પહેલા તો અહીંયા આવવાનું છે. તમારી પાસે જો વિન્ડો 10 હોય તો અહીંયાથી સર્ચ થાય છે, અથવા તો બીજું કોઈ વર્ઝન હોય તો અહીંયાથી તમને ખ્યાલ હશે કે ભાઈ સ્ટાર્ટ મેન્યુમાં આપણે અહીંયા જઈએ તો ઉપરથી એ સર્ચ થાય છે. ઓકે, અહીંથી આપણે સર્ચ કરશું કંટ્રોલ પેનલ. ઓકે, કંટ્રોલ પેનલ તમે ઓપન કરવાની છે ફરી, પછી અહીંયાથી લાર્જ આઇકન. ઓકે, એટલે બધા જ આઇકન આપણી પાસે ઓપન થઈ જશે. હવે પહેલા તો વિન્ડો ફાયરવોલ, કે જે આપણી સિક્યોરિટી માટેનું મેન છે, એને આપણે શું કરવાનું છે, થોડુંક ટાઈમ માટે ટર્ન ઓફ કરવાનું છે. ઓકે, એટલે અહીંથી જે તમને આ વિન્ડો ફાયરવોલ દેખાય છે અહીંયા, ઓકે, એના પર ક્લિક કરવાનું છે એટલે ઓપન થશે. પછી આ રીતે શું છે અત્યારે કે પ્રાઇવેટ નેટવર્ક આર યુ કનેક્ટેડ છે, વિન્ડો ફાયરવોલ ગ્રીન દેખાય છે એટલે એક્ટિવ છે. તો આપણે આને પહેલા ડીએક્ટિવ કરવાનું છે.
તો એના માટે ટર્ન ઓફ વિન્ડો ડિફેન્ડર અહીંયા સાઈડમાં જે દેખાય છે 3rd નંબરનું ઓપ્શન, અહીંયા ઓકે આપવાનું છે. અને અહીંયાથી જે સેકન્ડમાં લાસ્ટ ટર્ન ઓફ વિન્ડો ડિફેન્ડર ફાયરવોલ, અહીંયા એન્ડ સેકન્ડ નંબરનું પબ્લિક નેટવર્ક, આ બંને નેટવર્ક આપણે બંધ કરવાનું અને પછી ઓકે. ઓકે, હવે લાલ થઈ ગયું એટલે કે આ આપણું વિન્ડો ફાયરવોલ બંધ થઈ ગયું. ઓકે, આને કરી દેવાનું છે ક્લોઝ. પછી પાછું અહીંયા સ્ટાર્ટ મેન્યુમાં આવવાનું છે. અહીંયા આપણી જે વિન્ડોઝનું હવે સેટિંગ છે, આપણે ક્યાં જવાનું છે? સેટિંગ્સમાં. ઓકે, તો વિન્ડોઝના સેટિંગમાં અહીંયા આપણી પાસે જે વિન્ડો 10 ને 11 વાપરતા હશે એમની પાસે સાઈડમાં જ સેટિંગનો ઓપ્શન આવતો હશે. ઓકે, એટલે અહીંથી તમારે આ સેટિંગમાં જવાનું છે. ઓકે, હવે અહીંયા પછી આપણે પ્રાઇવસી, પ્રાઇવસીનો ઓપ્શન છે. આ જેટલા પણ પ્રાઇવસીના ઓપ્શન તમને દેખાય છે એ આપણે શું કરવાના છે? બંધ કરવાના છે. ઓકે, એના પછી વિન્ડો 7 નો એમ શું કરવાનું? વિન્ડોઝ 7માં પણ કંટ્રોલ પેનલ તમે જ્યારે ઓપન કરો ને ડિફેન્ડર બંધ કરી દેવાનું અને પછી તમે છે ને એમાં નીચે અહીંયા સ્ટાર્ટ હમ મેન્યુમાં જશો એટલે નીચે તમારે છેલ્લે સેકન્ડ સેટિંગનો હમ ઓપ્શન આવશે. અથવા તો એવું ન હોય ને તો અહીંયાથી તમારે રન લખવાનું. સર્ચમાં તમે જાઓ ને ત્યાં રન લખીને હમ સેટિંગ તમે ગોતી શકો છો. હા હા અહીંયાથી પણ તમારે ડાયરેક્ટ સર, સેટિંગનો ઓપ્શન. બોલો. હવે કહો મારે ત્યાં ઓફિસમાં જે કોમ્પ્યુટર જે છે પીસી, તો એમાં હમ હું હમ જે સેટિંગ કરીશ તો હમ મારે હમ અન્ય કોઈ બીજી વેબસાઇટ જે તો એમાં કોઈ લોક થઈ જાય ખરું? ના, કોઈ વસ્તુ ન થાય. થોડોક ટાઈમ માટે જ આપણે બંધ કરવાનું છે, કાયમ માટે બંધ નથી કરવાનું. થોડોક ટાઈમ માટે છે, 5 મિનિટ માટે. કારણ કે આપણે શું છે કે ક્રેક કરવા માટે એક એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરશું અને એ ડાઉનલોડ ત્યારે જ થશે જ્યારે આપણી હા, બધી જ સિક્યોરિટી બંધ હશે. એટલે સર મેં ડાઉનલોડ કરી લીધું છે બધું છે, પણ આજે તમે સેટિંગ નું જે વાત કરી ને આજે, હમ તે હમ મારે શું એક જ પીસી છે હમ 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 અને એ પીસી માં મારે શું ઓફિશિયલી કામ બધું થતું હોય, હમ યુઆઈડી ની વેબસાઇટ બધું ટોટલી હમ 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 ઈમેલ એ બધું બરાબર. તો એમાં હમ આજે જે પ્રાઇવસી ની જે તમે વાત કરી સેટિંગ ની, તો હમ એમાં હમ હું ઓફ ઓન કરીશ હમ તો હમ. બીજા કોઈ સેટિંગ મીન્સ કે બીજી કોઈ વેબસાઇટ મારે ઓપન કરવી હોય તો એ ઓપન થઈ શકે કે ના થાય એવું? હા, એટલે હું શું કહું છું, આપણે ખાલી 5 જ મિનિટ માટે બંધ કરવાનું છે, કાયમ માટે નથી કરવાનું. બરાબર ખાલી 5 જ મિનિટ બરાબર માટે. બરાબર. ઓકે સમજ્યા? ઓકે સર. હા, ખાલી હા સમજી જાવ ઓકે પછી હું તમને સમજાવી દઉં. આખું ખાલી જોઈ લ્યો એકવાર. હા ઓકે. હા. ઓકે, પછી અહીંયા ચેન્જ પ્રાઇવસી સેટિંગ. ઓકે, આપણે બંધ કરી દીધું છે બધા જ સેટિંગ્સ. ઓકે, હવે આને મિનિમાઇઝ કરી દેવાનું છે. પછી હું તમને એક આ ફાઇલ આપું છું. ઓકે, શું લખ્યું છે? કોરલ ડ્રો X7 કીગન. ઓકે, આ ફાઇલ આપીશ. આ જીપ ફાઇલ છે. આને આપણે રાઈટ લેફ્ટ ક્લિક કરીને એક્સટ્રેક્ટ ફાઇલ એ ઓપ્શન તમને અહીંયા આપેલો છે. એ એક્સટ્રેક્ટ ફાઇલ ઉપર ઓકે આપવાનું છે. ઓકે, ઓકે આપશો એટલે એક ફોલ્ડર નીકળશે. ફોલ્ડર આ રીતે અહીંયા. ઓકે, એને આપણે ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે નીચે એક પાસવર્ડનું આવશે અને એના પછી ઉપર છે એ કોરલ ડ્રો એક્સપોર્ટ્સ આપણી જે આપણી સોફ્ટવેર છે આપણે જે લેવાનું છે એ વસ્તુ છે. ઓકે, તો પહેલા આપણે પાસવર્ડ લઈ લેવાનો. પાસવર્ડ જે અહીંથી છે એને આપણે કોપી કરી લેશું. કારણ કે આ રા ફાઇલ જે તમારે ખોલવાની છે એને તમારે ઓપન કરવા માટે પાસવર્ડ નાખવો પડશે. ઓકે, આને ફરીવાર આપણે લેફ્ટ ક્લિક કરીને શું કરશું? એક્સટ્રેક્ટ ફાઇલ ત્યાં ક્લિક આપશો એટલે તમને ઓકે આપશે અને પછી પાસવર્ડ પૂછશે. તો આપણે પાસવર્ડમાં જે પાસવર્ડ લીધો છે એ પાસવર્ડ નાખીને ઓકે આપી દઈશું. ઓકે, ઓકે આપશો એટલે ડબલ ક્લિક થશે અને આ રીતે એક આપણું આ કીગનનું જે આપણું સોફ્ટવેર છે આ, ઓકે, ડબલ ક્લિકમાં હશે. ફોલ્ડરની અંદર ફોલ્ડર છે એટલે ફોલ્ડર ઓપન કરીને આ કીગન આપણું સોફ્ટવેર ઓપન થશે. ઓકે, અહીંયા શું આવે છે? ઓપરેશન ડીડ નોટ કમ્પ્લીટ બીકોઝ યોર ફાઇલ ધીસ વાયરસ ઇમ્પોર્ટ. ઓકે, આપણું કોઈ પણ સિક્યોરિટી હજી પણ ચાલુ છે. જો ફાઇલ આપણી જે ફાઇલ નીકળી હતી એ ડિલીટ થઈ ગઈ. ઓકે, આપણે જે ફાઇલ ઓપન કરી હતી એ ડિલીટ થઈ ગઈ દેખાય છે. એટલે આપણે એને શું કરવું પડશે? પાછું આ ફોલ્ડર છે એને ડિલીટ કરવું પડશે. કારણ કે આપણી જે ફાઇલ હતી એ તો ડિલીટ થઈ ગઈ. હવે આપણે ફરીવાર કોઈ સેટિંગમાં જઈને જે આપણું સેટિંગ છે એ બંધ કરવા પડશે.
ઓકે. જનરલી સેટિંગ, એક જ મિનિટ. ફરીવાર સ્ટાર્ટ વિન્ડો, સેટિંગ. ઓકે. ઓકે, અપડેટ એન્ડ સિક્યોરિટી. પ્રાઇવસી બંધ કર્યું. હવે અપડેટ એન્ડ સિક્યોરિટી. ઓકે. પ્રાઇવસી લગભગ આપણું શું છે, આઈડી મેકર છે, એટલે એને વાંધો નથી, આપણે સિક્યોરિટીમાં જવાનું છે. ઓકે, અપડેટ એન્ડ સિક્યોરિટી. ઓકે. અહીંયા તમને દેખાતો હશે વિન્ડો સિક્યોરિટી. ઓકે, વિન્ડો 7માં પણ વિન્ડો સિક્યોરિટીનો ઓપ્શન આવે જ છે. તમે કદાચ નો ખ્યાલ આવતો હોય તો અહીંથી સર્ચમાં કરજો વિન્ડો સિક્યોરિટી. ઓકે, એટલે તમને બતાવશે. અહીંથી આપણે વિન્ડો સિક્યોરિટીમાં જઈને અહીંયા પહેલું ઓપ્શન છે વાયરસ ટેક્સ્ટ પ્રોટેક્શન, એને ઓપન કરવાનું. ઓકે. પછી મેનેજ સેટિંગ. મેનેજ સેટિંગમાં જઈને આ બધા જ છે એ બંધ કરી દેવાના, બધા જ. ઓકે. પછી આ વાયરસ ટર્ન બંધ છે. ઓકે, ચલો આપણું વાયરસ વાળું પેલું બંધ થયું, ફાયરવોલ બંધ છે. પછી પ્રોટેક્શન, એકાઉન્ટ પ્રોટેક્શન, માઇક્રોસોફ્ટ એકાઉન્ટ. આની જરૂર નથી આપણે, કેમ કે આ વાયરસ કનેક્ટ નહીં કરે. ઓકે. ડિવાઇસ સિક્યોરિટી, થર્ડ નંબરનો ઓપ્શન, એના પર ક્લિક કરો. Okay, આ શું છે, સિક્યોરિટી પ્રોસેસર છે, એટલે આનું પણ કોઈ આપણે ઇશ્યુ નહીં આવે. ઓકે, ડન. સિક્યોરિટીમાંથી વાયરસ વાળું જે આપણું આ સિક્યોર, કારણ કે એ શું થશે કે ઓટોમેટિક વાયરસ એ છે એ ફાઇલ સમજી, એ ફાઇલને આપણો વાયરસ સમજશે અને એને ડિલીટ કરી દેશે. આપણે એ ફાઇલને ડિલીટ નથી થવા દેવાની, આપણે એને ઓપન કરવાની છે. ઓકે. તો ફરી વાર આપણે જે અહીંયા એક્સટ્રેક્ટ કરેલું હતું આપણી જે ફાઇલ, એને ઓપન કરશું. ઓકે. અહીંથી આપણો આ જે પાસવર્ડ છે એ પાસવર્ડ આપણે કોપી કરશું. ઓકે, અને મિનિમાઇઝ, અહીંયા લેફ્ટ ક્લિક, જે આપણું ફોલ્ડર હતું એને લેફ્ટ ક્લિક કરીને એક્સટ્રેક્ટ ફાઇલ. ઓકે, અહીંયા નીચે ઓકે આપવાનું. પાસવર્ડ માંગશે, આપણે પાસવર્ડને કંટ્રોલ વી કરીને ઓકે આપશું. ઓકે, એટલે હવે આ આપણું ખુલી ગયું. ઓકે, દેખાય છે બધાને? ઓકે, ડન. ઓકે, હવે શું કરવાનું છે? યસ. આ ઓકે, આને આમ નામ જ રાખવાનું છે, મિનિમાઇઝ નથી કરવાનું, ઓપન જ રાખવાનું છે. આપણી જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એને મિનિમાઇઝ કરી દો. ઓકે, આને થોડુંક સાઈડમાં લઈ લેવાનું. હવે આપણું કોરલ વાળું જે આપણું છે સોફ્ટવેર, એને ઓપન કરશું. ઓકે. હવે અહીંથી આપણે શું હતું, આ જે આ રેડ બટન છે, યુ આર નોટ સિંગિંગ, અહીંયા દેખાય છે સાઈડ કોર્નરમાં. આપણું જો કોલર બંધ કરવાનું છે, નીચે જ તે લાલ કલરનું આપણું ફેસ જેવું એક અહીંયા ઓપ્શન આપે છે, ત્યાં ક્લિક કરવાનું છે. ઓકે, ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા શું, નીચે છેલ્લા નંબરનું એક બાજુ ક્લોઝ છે, એક બાજુ છે ઓલરેડી પરચેસ્ડ. આપણે શું કરવાનું છે, ઓલરેડી પરચેસ, એના પર ક્લિક આપવાનું છે. આ છે એને મિનિમાઇઝ કરી દેવાનું છે. ઓકે. પછી અહીંયા શું, ત્રણ ઓપ્શન છે આપણી પાસે. એક તો કે એન્ટર સિરિયલ નંબર, કનેક્શન, પછી રેન્ડમ કોડ. આપણે કોડ કઈ જ વસ્તુને, એન્ટર સિરિયલ નંબર, એના પર ક્લિક આપશો. ઓકે, હવે અહીંયા આપણી પાસે સિરિયલ નંબર માંગે છે, તો સિરિયલ નંબર આપણે ક્યાંથી લાવશું? અહીંયાથી. આપણી જે આ ફાઇલ આપણે ચાલુ કરી હતી કી ગન વાળી, ત્યાંથી આપણે અહીંયા પહેલું ઓપ્શન આપશે છે. ઓકે, અહીંયા શું કરશું, કોરલ ડ્રો ગ્રાફિક્સ સૂટ X7, આપણે આ સોફ્ટવેરનો યુઝ કરીએ છીએ, એટલે આપણે ત્યાં ઓકે આપવાનું છે. ઓકે, એ ફાઇલને સિલેક્ટ કરીને ત્યાં ઓકે આપી દેવાનું છે. હવે અહીંયા નીચે આપણી પાસે સિરિયલ નંબર આવ્યો, આખો સિરિયલ નંબર આપણે શું કરવાનું છે, કોપી કરી દેવાનું છે. કંટ્રોલ સી કરીને કોપી. ઓકે, આપણું જે કોરલમાં જે સિરિયલ નંબર માંગ્યો છે ત્યાં પેસ્ટ. એના પછી એક્ટિવેશન ઓફલાઈન, ઓનલાઈન નથી કરવાનું, ઓનલાઈન નહીં થાય. ઓકે, એ રિજેક્ટ થઈ જશે. આપણે એક્ટિવેશન ઓફલાઈન કરવાનું છે. ઓકે, એના પછી શું કહ્યું, ઇન્સ્ટોલેશન કોડ. અહીંયા તમને દેખાય છે પહેલા નંબરમાં જે લાઈન છે ત્યાં ઇન્સ્ટોલેશન કોડ આપેલો છે. સેકન્ડ નંબરમાં આપણો સિરિયલ નંબર જે આપણે નાખ્યો હતો, નીચે એક્ટિવેશન કોડ માંગે છે. તો કોડ માટે આપણે શું કરશું, અહીંયા સિરિયલ નંબર તો આપ્યો જ, તો હવે અહીંયા આપણે અહીંયા જે છે સેકન્ડ નંબરની લાઈનમાં આપણી જે ઓલી કી ગન આપણે ઓપન કરી હતી, અહીંયા સેકન્ડ નંબરમાં ઇન્સ્ટોલેશન કોડ લખ્યું છે, તો આપણે કોડ લખવો પડશે. એ કોડ આપણે ક્યાંથી મળશે, આપણા કોરલના સોફ્ટવેરમાં અહીંયા આપેલો છે ઇન્સ્ટોલેશન કોડ, પહેલા જ નંબરની કોલમમાં. ઓકે, તો એ આપણે શું કરશું, ટાઈપ કરી નાખશું. જે અહીંયા જ છે ને સેમ એ જ રીતે તમારે ટાઈપ કરવાનું છે. ઓકે, વચ્ચે
પોઈન્ટ છે તો એ પોઈન્ટ્સ મૂકવાનો, વચ્ચે જે તમને આ ડેશ દેખાય છે ને એ ડેશ તમારે મૂકવાનો છે. ઓકે, GN35 ડેશ, પછી છે T છે T7U, પછી ડેશ છે, પછી છે SBNI, પછી ડેશ છે, પ્લસ પછી છે 76XW. ઓકે, આપણો એક્ટિવેશન, આપણો ઇન્સ્ટોલેશન કોડ આપણો થઈ ગયો. હવે અહીંયા નીચે આપણી પાસે બે ઓપ્શન આપે છે અહીંયા, એક તો કે જનરેટ સિરિયલ નંબર અને જનરેટ એક્ટિવેશન કોડ. આપણું બધું જ આવી ગયું. અહીંયા હવે શું બાકી રહ્યું? એક્ટિવેશન કોડ. તો આપણે શું, ઓકે, આપણે શું માં આપણે જનરેટ કરશું? જનરેટર એક્ટિવેશન કોડ, આપણે એની જરૂર છે એટલે આપણે એક્ટિવેશન કોડ ઉપર ક્લિક કરશું. ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે અહીંયા નીચે જે છે એ તમને કોડ આપી દેશે. આ કોડ, આ કોડને આપણે કોપી કરવાનો છે અને કોપી કરીને અહીંયા જે ઇન્સ્ટોલેશન કોડ છે ત્યાં ઓકે. ઓકે, પછી આપણી પાસે ઓપ્શન આવે છે કન્ટિન્યુ. કન્ટિન્યુ આપી દો. અહીંયા એરર આવશે, યોર ઇનવેલિડ સિરિયલ નંબર. ચિંતા કરવાની જરૂર નથી, કોઈ મૂંઝાવવાની જરૂર નથી. ઓકે આપી દેવાનું શાંતિથી. ઓકે, પછી સેવ એઝ અ પ્રિન્ટ, કઈ નહીં, નોર્મલી ક્લોઝ કરી દેવાનું છે. ઓકે, ક્લોઝ કરશો એટલે હવે અહીંયા તમારી પાસે શું આવશે? ક્રિએટ તમે કરી લીધું છે તો વાંધો નથી, નો કર્યું હોય તો અહીંયા આપણે નવું ક્રિએટ કરશું. ઓકે, નવું ક્રિએટમાં તમે જે પણ તમારું કર્યું હોય, ઓકે, આપણે, મારી પાસે જે જૂનું છે હું એ જૂનું યુઝ કરું છું, જો થાય તો. ઓકે, જે તમે બનાવ્યું હતું એ જ ઈમેલ આઈડી અહીંયા નાખવાનો છે, to@gmail.com. ઓકે, ને પાસવર્ડ જે તમે તમારી રીતે ક્રિએટ કર્યો હતો, નવો બનાવ્યો તો એ જ પાસવર્ડ અહીંયા નાખવાનો છે. ઓકે, પાસવર્ડ નાખીને પછી અહીંયા સિંગિંગ. ઓકે, 2 મિનિટ સિંગિંગ થશે, નેટ કનેક્શન રાખજો. ઓકે, સિંગિંગ થઈ જશે એટલે તમારી પાસે આવું ઓપ્શન આવશે, ટર્મ એન્ડ કન્ડિશન. આપણે અહીંયા શું કરશું? નોર્મલી એક્સેપ્ટ આપી દેશું. ઓકે, આપણું આ વર્ઝન થઈ ગયું ક્રેક. અહીંયા જે તમે કદાચ આપણે ક્લોઝ કરવાનું હતું અહીંયા અત્યારે લગી રેડ કલરનું ઓપ્શન બતાવતા હતા, પણ હવે શું બતાવશે? કંઈ નહીં, સીધું આપણું અહીંયા લોગિન થઈ ગયેલું છે. તમારે જો ચેક કરવું હોય તો અહીંયા શું કરવાનું? આપણું હેલ્પ છે, હેલ્પ ઉપર આવવાનું. ઓકે, હેલ્પ ઉપર અહીંયા પછી નીચે થર્ડ નંબરનો અબાઉટ કોરલ મેમ્બરશિપ, ત્યાં ક્લિક કરવાનું. ઓકે, એટલે આ મેમ્બરશિપ આપણે મળી ગઈ. કદાચ ન લીધી હોય તો આ ઓપ્શન આવે જ નહીં. ઓકે, એટલે આપણે આ વર્ઝન ક્રેક કરી લીધું. આને હવે ક્લોઝ કરી નાખવાનો. આપણે આ પણ આપણે કી ગનની હવે કંઈ કામ છે નહીં, એને ક્લોઝ કરી નાખો. આપણી જે સિક્યોરિટી હતી એ બધી જ સિક્યોરિટી હવે આપણે ચાલુ કરી નાખો. ઓકે, ડન, પૂરું. આ બધી જ સિક્યોરિટી આપણે ફરીવાર ચાલુ કરી નાખી. વિન્ડો ફાયરવોલ આપણું એક બાકી છે, એને ફરીવાર આપણે ચાલુ કરી દઈએ. કંટ્રોલ પેનલમાં જવાનું છે, ફરીવાર નીચે વિન્ડો ડિફેન્ડર અને પ્લસ અહીંયાથી આપણું વિન્ડો ડિફેન્ડર છે એ ઓપન કરશું. ઓકે, ડન. હવે ફરીવાર આપણું કોરલ ડ્રોનું સોફ્ટવેર ઓપન કરશું તો શું બતાવે છે જોઈએ આપણે. ઓકે, કઈ નહીં, સીધું જ ઓપન થઈ ગયું. અમુક વાર બતાવશે કે યુઆર ઈમેલ આઈડી ઇઝ લોક. તમારે જનરલી એને ક્લોઝ કરી દેવાનું છે, સાઈડમાંથી જે ઓપ્શન આવે ત્યાંથી ક્લોઝ કરી દેવાનું છે. અમુક વાર તમારે મેસેજ પણ એમાં આવશે, યુઆર ઇલીગલ સોફ્ટવેર, અહીંયાથી ક્લોઝ જ કરી દેવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. ઓકે, અહીંયા તમારી કોરલ મેમ્બરશિપ એક્ટિવ જ રહેશે, એનો કોઈ ઇશ્યુ નહીં આવે. હા, એક વસ્તુ છે ખાસ, કેવી કે આપણે તમે આને યુઝ કરશો, ઓકે, એટલે કેવું થશે? અમુક વાર તમે જ્યારે બંધ કરેલું છે સાવ આ રીતે, આપણે અત્યારે બંધ જ કરી દીધું છે. ઓકે, પછી તમે જ્યારે એને અહીંયા ઓપન કરશો, જ્યારે ઓપન કરશો ને તો આ ફાઇલ છે ને એ કોરલ ડ્રો આપણું સોફ્ટવેર ઓપન નહીં થાય, પણ ત્યાં મેસેજ આવી જશે. મેસેજ કેવો? કે યુ આર યોર સોફ્ટવેર ઇઝ નોટ કરેક્ટ, ઓકે, પ્લીઝ કોન્ટેક્ટ અસ, એવો કદાચ કંઈક મેસેજ, અથવા તો યોર પ્રોડક્ટ ઇઝ ઇલીગલ, એવો મેસેજ તમને આવશે ને તમારું સોફ્ટવેર ઓપન થશે
નહીં. ત્યારે તમારે શું કરવાનું છે? જો અહીંયા રાઈટ કોર્નર છે, આપણી જે નીચે ટાસ્ક બાર છે, ત્યાં આપણે લેફ્ટ ક્લિક કરશું. ઓકે, ત્યાં લેફ્ટ લેફ્ટ ક્લિક કરીને ટાસ્ક મેનેજર, અહીંયા તમને ઓપ્શન દેખાય છે ટાસ્ક મેનેજર, એ ક્લિક કરશો એટલે આ રીતે એક ફાઇલ ખુલશે. ઓકે, અહીંયા આપણું જે કોરલ ડ્રો નું સોફ્ટવેર ચાલુ છે, કારણ કે મેસેજ આવશે ત્યારે તમે સોફ્ટવેર બંધ નહીં કરી શકો કે નહીં ચાલુ જ કરી શકો. ઓકે, એ થઈ જશે વચ્ચે જ. એટલે આપણે અહીંયા શું કરવાનું છે, જ્યાં પેલું કોરલ ડ્રો નું દેખાતું હોય, જ્યાં પણ એવું નથી કે પેલું જ છે, કોઈ પણ જગ્યાએ, કારણ કે જાજી બધી સોફ્ટવેર તમારા ચાલુ હશે તો અલગ અલગ બતાવતા હશે. આપણે કોરલ ડ્રો છે ત્યાં લેફ્ટ ક્લિક કરવાનું છે અને બીજા નંબરનું ઓપ્શન આપ્યું છે એન્ડ ટાસ્ક. એના પર ક્લિક કરશો એ તમારું જે કોરલ ડ્રો છે એ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. ક્લોઝ થઈ જાય પછી શું કરવાનું છે, આપણે સર્ચમાં આવવાનું છે. આ સર્ચ. ઓકે, સર્ચમાં આવીને શું કરવાનું છે, RUN લખવાનું છે. રન યોર સિસ્ટમ આ વસ્તુ આવે એટલે એના ઉપર શું કરવાનું છે, એન્ટર. એન્ટર કરીને એપ હેશટેગ આપણે ટકાવારીનું જે ઓપ્શન આવે છે એ પ્લસ એપ ડેટા આવું લખવાનું છે અને પાછું એને બંધ કરી દેવાનું છે આ રીતે લખીને એપ ડેટા. ઓકે, પછી શું કરવાનું, એન્ટર. એન્ટર આપશો એટલે ઓટોમેટિક એક ફોલ્ડર ખુલશે. એ ફોલ્ડરમાં આપણે શું કરવાનું છે, કંઈ જ નહીં, કોરલ નું લખેલું છે. હા, સેકન્ડ નંબરનું ઓપ્શન છે કોરલ લખેલું છે, ત્યાં ક્લિક કરવાનું. અને પછી જે આ મેસેજ લખેલો છે, આ મેસેજ નામનું ફોલ્ડર હશે, એને શું કરવાનું છે, કંઈ જ નહીં, ડિલીટ કરી દેવાનું. ડિલીટ. અને પછી ક્લોઝ કરી દેવાનું અને પછી આને કોરલના સોફ્ટવેરને પાછું ઓપન કરવાનું, થઈ જશે. કોઈ જ ઇસ્યુ નહીં આવે, કંઈ જ નહીં, એમ નામ જ ઓપન થઈ જશે. ઓકે, જ્યારે પણ એવી રીતે બંધ થઈ જાય ત્યારે આ રીતે એને ચાલુ ફરીવાર કરી દેવાનું. ઓકે, આપણે એકવાર જે આપણું ઈમેલ આઈડી બનાવેલું હશે એ આપણા કોઈ પણ પીસીમાં, તમે જ્યારે કદાચ કોઈ લેપટોપ નવું લો કે પીસી નવું લો તો જનરલી આ જ રીતે એને લોગિન કરવાની અથવા તો ઇન્સ્ટોલેશન કરવાની સિસ્ટમ રહેશે. પહેલી વસ્તુ કે તમે જે ઈમેલ આઈડી અહીંયા લોગિન કરેલું છે, સેકન્ડ ટાઈમ એ જ ઓપ્શન કરો, એ જ લોગિન કરો તો વધારે ફાયદો રહેશે. ઓકે, બાકી જનરલી નવું બનાવી નાખશો તો પણ કોઈ ઇસ્યુ નહીં આવે. બાકી આ જ રીતે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ કરશો એટલે કોઈ વાંધો નહીં આવે. જ્યારે પણ એવો મેસેજ આવે ત્યારે જ ખાલી આપણે એપ ડેટા કરીને એ મેસેજ છે એ આપણી સિસ્ટમમાંથી ખાલી ડિલીટ કરી નાખવાનો છે. બાકી તમને કોઈ જ જગ્યાએ કોરલમાં ઓપ્શનમાં કે કોઈ જ જગ્યાએ તકલીફ નહીં આવે. ઓકે, પછી આપણે જે રીતે ઓપન કરીએ છીએ એ રીતે આ સિસ્ટમ છે. મેં તમને કીધું શરૂઆતમાં આપણે જ્યારે અહીંયા ન્યૂ કંટ્રોલ કરશો તમને આ રીતે એક પેજ આવશે, તમને પૂછશે કે કયું પેજ લેવું છે, શું કરવું છે. ઓકે, તો અહીંયાથી જનરલી તમારે જો કદાચ A4 સાઇઝ કે લીગલ કે કોઈ પણ લેવું હોય તો એ તમે લઈ શકો છો, અથવા અહીંયાથી મીટર્સ છે. ઓકે, તો અહીંયા મીટર્સમાં કે ફીટમાં કે ઇંચમાં તમારે જે પણ લેવું હોય એ લઈ શકો છો. ઓકે, પ્રાઇમરી કલર મોડ તમને આપ્યો છે કે તમે પ્રાઇમરી કયા મોડના કલર ઉપર કામ કરવા માંગો છો, તો અહીંયાથી RGB કલર સિલેક્ટ કરી લેવાનો છે. અને પ્લસ આ વસ્તુ એક ખાસ છે કે કેવું છે કે રેન્ડરી રિઝોલ્યુશન. રિઝોલ્યુશન અર્થ કેવું છે કે તમે જે તમારી ઇમેજ બનાવશો એનું રિઝોલ્યુશન તમે કેટલા ડીપીમાં માંગો છો. ઓકે, એટલે વધુ ભાગે તમે 300 રાખો તો મિનિમમ તમારી ક્વોલિટી જે એક્સપોર્ટ થશે. એક્સપોર્ટમાં પણ આપને ઓપ્શન આપે જ છે. ઓકે, અહીંયા 300 રાખવાની મિનિમમ. ઓકે, 300 થી ઓછી કરો તો પણ વાંધો નથી, પણ મિનિમમ 300 રાખવાની છે. ઓકે, પછી ઓકે ઓકે આપી દેશો એટલે બધું એમનામાં છે. મેં તમને કીધું હતું કે આ રીતે તમે જ્યારે શરૂઆતમાં કરશો તો સાઈડમાં આ કલર પેલેટ્સ નહીં હોય. ઓકે, એટલે એને તમારે ઓપન કરવા માટે શું કરવાનું છે, વિજયભાઈ તમે ખાસ જોજો, મને તમે ક્વેશ્ચન પૂછો તો એટલા માટે. ઓકે, અહીંયાથી આપણું વિન્ડોઝનું હેલ્પની બાજુમાં વિન્ડો ઓપ્શન છે, ત્યાં પર ક્લિક કરવાનું છે. ઓકે, પછી છેલ્લેથી ત્રીજા નંબરનું કલર પેલેટ. ઓકે, એની પર ખાલી તમે માઉસ રાખવાનું છે, ક્લિક નથી કરવાનું. માઉસ રાખશો એટલે આ બાજુનું જે ટેબ છે એ ઓટોમેટિક ઓપન થશે. હવે અહીંયા આપણું શું લખ્યું છે, ડિફોલ્ટ પેલેટ. ડિફોલ્ટ પેલેટ નહીં, પણ આપણે શું જોઈએ કે CMYK જોઈએ છે, CMYK અહીંયા એડ થઈ ગયું. ઓકે, તમારે એક એક પર્ટિક્યુલર કરવા પડશે, એવું નથી કે બધા એક સાથે કરશે. ફરીવાર વિન્ડોમાં જવાનું, કલર પેલેટ્સમાં જવાનું, CMYK ઉપર યસ આવી ગયો, RGB પર ઓકે અહીંયા એડ થઈ ગયું. ફરીવાર વિન્ડો, RGB પર ક્લિક થઈ ગયું, પેન્થન. ફરીવાર વિન્ડો, કલર પેલેટ્સ એન્ડ પેન્થન પેશન. સર
ફરીવાર વિન્ડો, કલર હાલો પેલેટ્સ. હા બોલો. હાલો. બોલો બોલો. થોડી વારમાં સર કનેક્ટ થાવ, મારે થોડું કામ છે ને એટલે. હા કોઈ વાંધો નહીં. હા. ઓકે. ફરીવાર અહીંયા વિન્ડો, કલર પેલેટ્સ, જેટલી પણ તમારે કલર પેલેટ્સ રાખવી છે બધી જ કલર પેલેટ્સ ને આપણે અહીંથી ઓપન કરી દેવાની છે. ઓકે. દેન તો આ રીતે તમારી જેટલી પણ કલર પેલેટ હતી એ બધી આવી ગઈ. ઓકે. એક્સ્ટ્રા તમારે કદાચ બનાવી હોય તો તમે તમારી રીતે એડ કરી શકો છો. ઓકે. ડન. બીજું કોઈ ઇન્સ્ટોલેશનમાં નો ખ્યાલ આવ્યો હોય તો? ખાલી આપણે છે ને ગોવિંદભાઈ, સિક્યોરિટી તમારી મને ખ્યાલ છે કે તમે જે રીતે જે જગ્યાએ કામ કરો છો એમાં સિક્યોરિટી જરૂરી છે તમારા કોમ્પ્યુટરમાં, પણ શું છે કે આપણે ખાલી 2 જ મિનિટ માટે એ હા આપણે બંધ કરવાનું છે સિક્યોરિટી, કારણ કે ઇન્સ્ટોલેશન તો એના વગર થશે નહીં. ખ્યાલ આવ્યો? ખાલી ઓકે એકવાર સર સમજી ગયા ને ઓકે હવે? હા ઓકે. ઓકે ઓકે સર. ઓકે. છતાં કદાચ કાલે હું ઇન્સ્ટોલેશન ફરીવાર કરવાનો ખ્યાલ ના આવે તો સર એની ટાઈમ કોલ કરી શકું હા હા થી 6 ના સમયગાળામાં? હા હા કોઈ વાંધો નહીં. મને ખાલી છે ને ઓકે બે સર ઓકે. બે વાગે કરજો, કારણ કે શું છે કે સવારમાં તો હું ઓફિસમાં આવીશ એટલે સ્ટુડન્ટ હશે એટલે નહીં મને ખ્યાલ આવે. બપોરે 2 વાગે શાંતિથી કરજો તો હું તમને એની ડેસ્ક કરીને લાઈવ કરી દઈશ. કદાચ ના ફાવે તો હું જાતે કરી દઈશ. ઓકે સર. ઓકે. હા ઓકે ઓકે સર. ઓકે. તો હા. ઓકે. આમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે. હું તમને 2 જ મિનિટમાં ગ્રુપમાં ફરીવાર લિંક આપું છું અને પછી આપણે આપણી ઇમેજ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે. 2 જ મિનિટમાં તમારા ગ્રુપમાં ફરીવાર લિંક આવે છે, બધા જોઈન થઈ જજો.